મહુવા નેશનલ હાઈવે 51 ગામ નજીક કરાયો ચક્કાજામ। ઉમણિયાવદર ગામથી નેશનલ હાઈવે જોડતા વૈષ્ણવ જેટલા ગામોને ગરનાળો અને ઝીબ્રા ક્રોસિંગ ન મળતા ગ્રામ લોકો રોષે ભરાયા, જેને લઈને આજ રોજ રાજુ સોલંકીના સમર્થન સાથે આજ રોજ ઉમણિયાવદર નજીક નેશનલ હાઈવે ચક્કાજામ કરી વાહનોના પૈડાઓ સંભળાવી દેવામાં આવ્યા હતા। ઘટના સ્થળે પોલીસ તાત્કાલિક દોડી ચક્કાજામ કરનાર લોકોના ટોળાને અને રાજુ સોલંકીને અટક કરી લઈ ગયા હતા। અગાઉ પણ ચૂંટણી સમયે આગળનારને લઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, જેની માંગણી આજ સુધી સંતોષવામાં નથી આવી। તેને લઈને જો આવનારા દિવસોમાં આનું કોઈ નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી એક ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। રિપોર્ટર મનસુખ બારૈયા, મહુવા। સમજી શકો, ભલે તમે પોલીસ અધિકારી હો, તમને અહીંયા બંદોબસ્તમાં મૂક્યા છે, બાકી આ લોકોનું જે આંદોલન છે, માંગ છે, જે આ લોકોનો પ્રશ્ન છે, એના નિરાકરણ માટે આ લોકો 2 વર્ષથી રજૂઆત કરે છે, પણ આ બેરી સરકારના કારણે આ લોકોનો અવાજ સંભળાતો નથી। બીજું કે અહીંયા 5 જેટલા લોકો 2 વર્ષમાં એક્સિડન્ટમાં મરી ગયા અકસ્માતને લીધે। આ સરકાર જેની નીતિ આ ગરીબ માણસો, મજૂર માણસો, ખેડૂતો, આ 25 ગામમાં વસવાટ કરે છે, નાના માણસો છે, પછાત માણસો છે, એની વાત ઉપર ધ્યાન આપવામાં આવતું નથી। અને જ્યારે પોતાના હક અને અધિકાર માટે, જ્યારે એની માગણી માટે રોડ ઉપર આવે ત્યારે તમારા જેવા પોલીસોને આગળ કરી દે અને તમે લોકો આગળ આવીને આ લોકોનો અવાજ દબાવવાના પ્રયત્ન કરો। એટલે આ ભેદભાવ છે। તલગાજડામાં કેમ ભાઈ તમે કટ મેકાવી? હું સરકારને પૂછવા માંગુ છું, આ પછાત સમાજનો વિસ્તાર છે, એટલે પછાત વર્ગના બધા ગામો છે, એટલે જે કરવું પડે આપણે લોકોએ, જો આપણા પ્રશ્નનું નિરાકરણ ન આવે તો આવનારા દિવસોમાં તમે બધા નક્કી કરો એ પ્રમાણે કાલ કહો તો કાલ અહીંયા આપણે આ રસ્તા ચક્કા જામ કરી દેવાના। અહીંથી એક પણ વાહન આપણે હાલવા દેવાનું નથી। અહીંયા આપણી જે માંગ છે, આપણો પ્રશ્ન છે, એનું નિરાકરણ ન આવે તો અહીંના આપણે આ નેશનલ હાઈવેના તમામ રસ્તા બંધ કરી દેવાના છે। બધા બોલો, લડેંગે, જીતેંગે, જીતેંગે। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।